નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ધન સમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 9 જાન્યુઆરી 2026, 9/1/26. આજની તિથિની વાત કરીએ. પૌષ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ તિથિ સાતમ, પોષ વદ સાતમ. નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની, યોગ શોભન અને કરણ વિષ્ટિ ભદ્ર આવે છે. આજની રાશિ આવે છે કન્યા રાશિ, કે જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કન્યા રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે ભદ્રા વિષ્ટિ છે, જે સાંજે 7:38 સુધી રહેવાની છે. રવિ યોગ છે, જે 1:39 શરૂ થશે. સાતમની જે આજે તિથિ છે તે વૃદ્ધિ તિથિ છે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુમાં આપણે કેટલાક ઉપાયો બતાવી રહ્યા છે કે જે સરળ છે, પ્રભાવી છે અને તોડફોડ વગરના છે, જેથી ઘરની ઉર્જામાં પોઝિટિવિટી વધે, દોષો દૂર થાય, દોષોની અસર ઘટે. દરેક દિશા પ્રમાણે, ખૂણા પ્રમાણે પણ અમુક જો સામાન્ય વસ્તુ છે પણ બહુ પ્રભાવી છે, ધ્યાન રાખવામાં આવે. જેમ કે ઈશાન દિશા છે, ઉત્તર પૂર્વ જે કહેવાય છે, ઈશાન ખૂણો છે, આમ તો તે ભગવાનનું સ્થાન છે, પવિત્ર જગ્યા છે, ત્યાં ખાલી રાખવું જોઈએ. ત્યાં પાણી, જળનું સ્થાન છે, અહીંયા સફેદ રંગ જો વધારે રાખવામાં આવે તો તે ઉત્તમ ગણાતો હોય છે. ખાસ અહીંયા ભારે સામાન ન રાખો તો આ જગ્યાની ઉર્જા ઘર પર સૌથી પ્રભાવશાળી અસર કરતી હોય છે. આ જ પ્રમાણે એની બરાબર સામેનો ખૂણો એટલે કે નૈઋત્ય, જે દક્ષિણ પશ્ચિમ ગણાય છે, એ ખૂબ મહત્વનો છે. એટલે એનું પણ ધ્યાન રાખવાનું છે કે અહીંયા વજન રાખવાનું છે. અહીંયા તમારો બેડ રહી શકે છે, તિજોરી રહેશે, તમારો કબાટો, વોર્ડરોબ, આ બધું રાખો. જેટલું વજન હશે એટલું વધારે સારું રહેશે, કારણ કે આ ખૂણો તમારા જીવનમાં, પરિવાર માટે, સ્થિરતા માટે મહત્વનો છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, દીપકભાઈ છે. દીપકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. દીપકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/11/2002. 9/11/2002. જી. સમય કયો છે જન્મનો? બપોરે 4:30. બપોરે કેટલા વાગે? 12:30. જી. અને જન્મનું સ્થળ? સ્થળ કયું છે? નવસારી. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? એમણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે, પણ હમણાં અમદાવાદમાં પેલું ફોરેનનું હેલ્થ વાળું કંપનીમાં કામ કરે છે, પણ બરાબર અનુકૂળ નથી આવતું. ને હમણાં સાયબર સુરક્ષાનો કોર્સ કરે છે, તો તેમાં સફળ થાય અને પછી કઈ. હાજી, નોકરી બાબતનો પ્રશ્ન અને મેરેજ. સારું, ચાલો બંને આપણે જોઈ લઈશું. તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે તે છે તમારી મકર લગ્નની કુંડળી આવે છે, તમારા જેના આપણે પ્રશ્ન કરીએ તેની વાત છે. રાશિ તેની ધન રાશિ આવે છે. ધન રાશિ ચંદ્ર 12મા સ્થાનમાં છે. લગ્નનો સ્વામી એ શનિ મહારાજ છે, તે પણ યોગ્ય રીતે છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો 10મા સ્થાન એટલે કર્મસ્થાનમાં સૂર્ય મહારાજ છે, સાથે બુધ અને શુક્ર પણ છે. શુક્રની સ્થિતિ અહીંયા આગળ થોડીક વકરી હોવાને કારણે કર્મસ્થાનમાં પડકાર રહી શકે, પણ પ્રયત્નો કરવા જોઈએ. સમય છે 2026નું વર્ષ છે,
એ અનુકૂળતા આપી રહ્યું છે. ઉપરાંત મંગળ ગ્રહની દશા છે. મંગળ ગ્રહ આપણી કુંડળીમાં ભાગ્ય સ્થાનમાં છે, એટલે ભાગ્ય ઉદ્ભવ થાય તેવું ચોક્કસ છે. હા, પણ જેમ જેમ 2026 આગળ વધશે તેમ એ એના માટે વધારે સારું છે. બે વસ્તુ ખાસ કરવાની જરૂર છે. બુધ ગ્રહનો જપ અનુષ્ઠાન કરે અને બુધ ગ્રહની વસ્તુઓનું દાન કરે, જેમ કે લીલા મગ છે, ગાયને લીલું ઘાસ ખવડાવે, કાંસાની વસ્તુનું દાન કરે અને સવિશેષ ભગવાન વિષ્ણુની ઉપાસના કરે, વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરશે તો આ અનુકૂળતામાં વિશેષ લાભ થઈ શકશે. જી, શાંતિલાલભાઈ જોડાઈ ગયા છે. શાંતિલાલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/2/1956. સમય જન્મનો? 6:30 6:30 સવારે કે સાંજે? સવારે. જી. અને જન્મનું સ્થળ કયું છે? જન્મ સ્થળ છે અમરેલી જિલ્લાનું ધારી, મોટી ધારી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન મારો એ છે કે આજે હું 55 વર્ષથી મુંબઈમાં છું. પ્રગતિ થઈ નથી. જ્યોતિષ એમ કે તમને મુંબઈમાં લેણું નથી. તો હવે હું બરોડા અથવા સુરતમાં શિફ્ટ થવાનો વિચાર કરું એકાદ બે પૈસા. તમે શું કામ કરો છો ભાઈ? હું અત્યારે મિસ્ત્રી કામ કરતો, હવે તો રિટાયર જેવો થઈ ગયો છું. અને એમ કે છે કે તમારે ધંધો કરવામાં કે લેડીઝ આઈટમ અથવા દલાલી એવું કઈ કરો એમ. સારું, જોઈ લે તમારું શું કહેવાનું? અત્યારે જે સમય શું ગોચર ચાલે છે, દશા શું છે, જોઈ લઈએ એકવાર આપણે. તમે સરસ પ્રશ્ન કર્યો છે અને જરૂરી છે. જીવનમાં કોઈ પણ તબક્કે, કોઈ પણ ઉંમરે વ્યક્તિએ આગળનું ભવિષ્ય સુધારવાનો પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ. અને તે સુધારવાના પ્રયત્નમાં સૌથી વિશેષ સહાયરૂપ હોય તો તે છે જ્યોતિષ શાસ્ત્ર. કારણ કે વિશ્વના દરેક પ્રકારના ફળકથનના શાસ્ત્રમાં સૌથી સચોટ, સૌથી પ્રાચીન, આજે હજારો વર્ષોથી પણ જ્યોતિષનો ઉપયોગ થાય છે. અને જ્યોતિષ શાસ્ત્ર એ ફક્ત આપણા દેશમાં છે એવું નથી, સમગ્ર વિશ્વમાં લોકો ઉપયોગ કરે છે. કારણ કે આ સૌથી વૈજ્ઞાનિક વસ્તુ છે. લોકોએ આને અંધશ્રદ્ધા સાથે જોડ્યું છે, પણ ખરેખર આ સંપૂર્ણ વિજ્ઞાન છે. વિજ્ઞાનથી પણ ઉપરની વસ્તુ છે. કારણ કે ગ્રહો જે આપણે જોઈએ છીએ એ જ ગ્રહોની અસરો વિશેનો અભ્યાસ છે. કુંડળી પર નજર નાખીએ તો મકર લગ્ન આવે છે અને મકર રાશિ આવે છે. પ્રથમ સ્થાનમાં બુધ, ચંદ્ર અને સૂર્ય એમ 3 ગ્રહોની યુતિ છે. કર્મસ્થાનનો અધિપતિ એ શુક્ર છે, એ ઉચ્ચ છે. મહેનત કરી શકો. હા, મુંબઈ એ તમારી એટલે સિંહ રાશિ થાય છે. તમારી જન્મ રાશિ છે તેના કરતાં 8મી રાશિ છે, એટલે કષ્ટ આપે, તકલીફ આપે, જોઈએ તેવો લાભ ન આપે, એ વાત સાચી છે. એટલે તમે પરિવર્તન કરવા ઈચ્છતા હો તો તમે કરી શકો છો. બરાબર છે. સુરત, વડોદરા અને સુરત એવું પૂછ્યું હોય તો સુરત એ વધારે સારું એવું કહી શકાય આકલન કરીને. અત્યારે બુધની દશા ચાલી રહી છે. બુધ ગ્રહ જે છે આપની કુંડલીમાં ઉત્તમ ફળ આપી રહ્યો છે, એટલે આપ એક્ટિવ રહેજો. ભલે તમે કહો છો રિટાયર થયા. હા, કુંડલીમાં જે સૌથી અગત્યની વસ્તુ છે, ફક્ત એવું નથી કે મુંબઈ સાથે લેણું નથી, પણ કુંડળીમાં પણ એક યોગ એવો છે કે જે તમને સંઘર્ષ આપી રહ્યો છે, મહેનત પ્રમાણે રિઝલ્ટ નથી આપી રહ્યો. તે છે અંગારક દોષ, જે તમારા લાભ સ્થાનમાં છે તે લાભ અટકાવે. તો અંગારક દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી અને વિશેષ મુહૂર્તમાં, એ સારું રહેશે. મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા ભત્રીજા માટે પૂછવાનું છે. ભાઈ એક્સપાયર થઈ ગયા છે. ભત્રીજાનું નામ છે ચેતનભાઈ. જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ છે 28/2/90. સમય જન્મનો? સવારે 9:30 કલાકે. સંભળાયું બરાબર? અને એ લગ્ન માટે પૂછવાનું છે એનું. 9:30 કલાકે સવારે કે રાત્રે? સવારે 9:30 કલાકે. અને જન્મનું સ્થળ? અંકલેશ્વર. જી, હવે પ્રશ્ન જણાવો. હા, એ ભાઈના મેરેજ માટેનું બહુ પાછું પડતું છે. એ કેમ પડતું છે એમ? મેરેજ માટે યોગ છે કે નહીં? શું કરે છે? એ ધંધો જ કરે છે. સારું, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કરી છે ને યોગો ખરેખર કેવા છે. મેષ લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે મીન રાશિ છે. સપ્તમ સ્થાનનો અધિપતિ એ શુક્ર છે, તે રાહુ સાથે કર્મસ્થાનમાં છે. એટલે સૂચવે તો છે, યોગ તો છે જ આ કુંડળીમાં. ગુરુ મહારાજની સ્થિતિ છે તે રાહુનું નક્ષત્રમાં છે, એટલે થોડું મધ્યમ બતાવે છે. સૂર્ય મહારાજની દશા ચાલે છે, એટલે અત્યારે પ્રયત્ન ચાલુ રાખો. યોગ દેખાઈ રહ્યા છે, એટલે તમારા 2 ઉપાય કરો, એ અગત્યના છે. અને મેં કહું તેમ કે પ્રયત્ન પૂરેપૂરા કરો આપ, તો
તો એનાથી તમને ફળ ખૂબ સારું મળી શકે એમ છે. જો સૌથી અગત્યની વાત તો એ છે કે તમારા કુળદેવી છે તેને પ્રાર્થના કરો. કુળમાં કોઈ દોષ તો છે જ આ કુંડલી પ્રમાણે, અને તમે જેમ કીધું તમારા ભાઈ એક્સપાયર થઈ ગયેલા છે એટલે આના જવાબદારી તમારા પર બી હોઈ શકે. તો તમારા જે મૂળ સ્થાનક હોય, તમારા જે કુળદેવી હોય, ત્યાં તમે સપરિવાર જાઓ બધા અને ત્યાં માતાજીને પ્રાર્થના કરો, શણગાર પ્રસાદ ધરાવો અને પ્રાર્થના કરો, તો એ બાબતમાં એને અનુકૂળતા આપી જશે. બીજું કે રાશિ મીન આવે છે. મીન રાશિને અત્યારે 7.5 ચાલી રહી છે, માટે શનિદેવના ઉપાય કરવા ખૂબ જરૂરી છે. જીવનમાં શનિ ગ્રહ જે છે તે સૌથી પ્રભાવશાળી ગ્રહ હોય છે અને તેની સારી બાજુઓ પણ હોય છે. લોકો ખાલી ડરતા જ હોય છે અને ખરાબ બાજુ વિશે વિચાર કરે છે, પણ ખરેખર શનિ જેનો બળવાન થાય ને એને વ્યક્તિને ટોચ પર પહોંચાડે છે. જેટલા પણ વ્યક્તિઓ ટોચ પર છે બધાના શનિ બહુ મજબૂત અને બળવાન જ જોવા મળતા હોય છે. એટલે શનિદેવના ઉપાય કરો, ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરે, શનિવારે હનુમાનજીને તિલ સિંદૂર ચડાવે, નિયમિત કરશે તો સારું રહેશે. જી, પુષ્પાબેન જોડાઈ ગયા છે. પુષ્પાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2003 મહિનો 6 અને તારીખ કઈ છે? તારીખ 21/6/2003. હા. જન્મનો સમય કયો છે? જન્મનો સમય 9:30 9:30 એ સવારે કે રાત્રે? સવારે. જી. અને જન્મનું સ્થળ? પોરબંદર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા દીકરાને એક જ્યોતિષ સાથે જોડાયું હતું, તો એમને એમ કીધું કે એને શનિ સંઘર્ષ યોગ છે ને વિષ યોગ છે, તો એમની પૂજા તો કરાવી, એમને ધંધામાં મેળ નથી આવતો ક્યાંય, અને એને ગમે ત્યાં જાય ધંધો બદલાવવો જ પડે, તો એના રાજકોટ જવા માટે અમારે કેવું રહેશે એની ઘરવાળી સાથે? હા હા, કયા યોગ કીધા હતા તમે? શું કીધું, ફરી કહેશો? વિષ યોગ અને શનિ સંઘર્ષ યોગ, ચંદ્ર. હા હા, 21/6/2003 બરોબર છે બેન તારીખ? અને સવારે 8:45 હોય તો આ કુંડળીમાં. હલો, શું કહો છો? 8:45 સવારે. હા, એટલે હા હા બરોબર છે. હા હા, એટલે તમે જે રીતે કહો છો એ પ્રમાણે શનિ ચંદ્રનો વિષયોગ થતો નથી. જુઓ, પહેલી વસ્તુ એ છે, શનિ ચંદ્રનો વિષયોગ એટલે કે બંને સાથે કુંડળીમાં તો સામ સામે દ્રષ્ટિ કરતા હોય. તો હવે તમારી જે કુંડળી જે છે, શનિની વાત કરીએ તો શનિ તો છે મિથુન રાશિમાં છે, ચંદ્ર છે તે મીન રાશિમાં છે, બરોબર છે. એટલે કોઈ પ્રકારે તેનું યોગ થતો છે જ નહીં, એટલે વિષ યોગ તો થતો નથી. એટલે શનિ સંકટ યોગ કે સંઘર્ષ યોગ એવું આ કુંડળી. પણ હા, શનિ અને સૂર્યનો સંઘર્ષ યોગ કહી શકાય, બરાબર છે, જીવનમાં કારણ 12મા સ્થાનમાં છે. પણ અહીંયા કુંડળીમાં લગ્નેશ મજબૂત છે, એટલે સારા યોગો રાહ જોઈ રહ્યા છે. હા, શનિની દશા ચાલી રહી છે, એ પતવાની છે, ત્યારબાદ વિશેષ સારું ફળ મળશે. ગ્રહોની અસર સમજવા માટે રાહ જોવી પડે. તમે અત્યારે ગમે તે ઉપાય કરશો ને બેન, એનું એટલું વિશેષ ફળ નહીં મળે. પણ જૂન મહિના બાદ તમે જોશો કે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરવા માંડશે. ગ્રહોની અનુકૂળતાનો અનુભવ ચોક્કસ થશે. એટલે થોડી રાહ જુઓ, બરાબર છે. ઉતાવળ ન કરતા અત્યારે જે પણ કાર્ય કરતા હોય ચાલુ રાખે. જૂન મહિના બધી પછી ફેરફાર કરવાનો પ્રયત્ન કરે. હા, મીન રાશિ છે, 7.5 ચાલે છે, એટલે આગળના દર્શક મિત્રમાં જે કહ્યું પ્રમાણે શનિના ઉપાય કરવા એ તેના માટે આવશ્યક છે. બીજું, ગણપતિની ઉપાસના વિશેષ કરે, જેટલું બને તેટલું ગણપતિ દાદાની ઉપાસના કરે, ઓમ ગંગ ગણપતય નમઃના મંત્ર જપ કરે, સંકટનાશન સ્તોત્રના પાઠ કરે. મંગળવારે ગણપતિ મંદિરે જઈ ત્યાં કોઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે નિયમિત રીતે વહેંચશે તો જીવનમાં સ્થિરતા અને નિર્વિઘ્નતા ચોક્કસ આવશે. જી, હસીતભાઈ, રાશિફળની વાત કરી. હવે રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. હવે આજે આપણા મનોબળમાં વધારો થવાનો છે, એટલે અઘરા કાર્યો હાથ પર લઈ શકો છો. પણ વધારે પડતા મનોબળથી અંગત જીવનમાં ક્યાંક પડકારો છે, એટલે જીવન સાથે સાથે ક્યાંક મતભેદની શક્યતાઓ છે, એટલે એ બાબત સંભાળવી પડશે. આજે જે પણ નિર્ણય લો તે વાસ્તવિકતાથી લેવાની સલાહ છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજે કોઈ મહત્વનો નિર્ણય લેવો હોય તો દિવસ અનુકૂળતા આપી રહ્યો છે. બાળકો માટે થોડો સમય અવશ્ય આપવો પડશે. હા,
ખર્ચા ઉપર ધ્યાન રાખજો, નહીં તો પછી બજેટ ખોરવાઈ જાય તેવું બની શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે થોડી મૂંઝવણ અનુભવાય, દ્વિધા રહે, વિચારોમાં અસ્થિરતા રહે એવું બની શકે. એટલે અગત્યના નિર્ણય લેવા હોય તો પોતે ન લેતા જે તે ક્ષેત્રના અનુભવી કે એક્સપર્ટની સલાહ લેજો. ઓળખાણો કરાવવામાં ધ્યાન આપજો. હા, પ્રવાસનું આયોજન થઈ શકે ને જો થતું હોય તો પ્રવાસનું આયોજન કરજો, એ તમારા માટે ફળદાયી રહેવાનું છે. જી હસીબભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળમાં બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. હસીબભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, વિક્રમભાઈ છે. વિક્રમભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. વિક્રમભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, વિક્રમભાઈ બોલું છું. જી, આપને જેમના માટે જી મારા માટે છે, વિક્રમભાઈ માટે. હા, જન્મ તારીખ જણાવો આપની. જન્મ તારીખ નહીં, મારે હર્ષિકભાઈ ને એ પૂછવું કે જી શું પૂછવું છે? એ પૂછવું કે સવારમાં નાઈ ધોઈને ચાંદલો કરીને પૂજા કરવી કે એમને? હા, બહુ સરસ ભાઈ. આ ખરેખર તમે બહુ સરસ પ્રશ્ન કર્યો છે. અત્યારમાં ખાસ તમે તો થોડાક, તમારી કેટલી ઉંમર છે? મારી ઉંમર છે 45. 45 વર્ષ, બરોબર છે. અને એક બીજું પૂછવું હર્ષિકભાઈ. હાજી. અને હિન્દુ ધર્મમાં ચોટલી રાખવી કે ના રાખવી એમ? શું? ચોટલી હા, શિખા રાખવી કે નહીં એમ? બહુ સરસ પ્રશ્ન છે તમારા, મને ગમે. ક્યારેક આવો પ્રશ્ન આવે તો મને પણ આનંદ થાય છે, કારણ કે શાસ્ત્ર સમજીને જે વાત કરીને બહુ સારું રહેશે. અને આ અનેક લોકો માટે એપ્લિકેબલ. સૌથી પહેલી વાત તો કે ચોક્કસ સવારે સ્નાન કરીને જ પૂજા કરવી જોઈએ. તિલક તમે તમારી અનુસાર કરી શકો, જે દેવની પૂજા કરો એ પ્રમાણે તિલક કરવાના હોય છે તો એ પ્રમાણે કરી શકો છો. પણ હા, નહીં ધોઈ સ્નાન કરી આસન ઉપર બેસીને જ દીવો અગરબત્તી કરીને પૂજાપાઠ કરવા જોઈએ. આનાથી આપણા પંચતત્વો બેલેન્સ થાય છે. આ વિજ્ઞાન છે. કોઈક વાર વિસ્તૃત આપણે આ પર હું ટોપિક લઈશ, મને બી આનંદ આવશે. એટલે એ બહુ જ સારું છે. હંમેશા સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ, એ પણ બહુ અગત્યનું છે. સૂર્યોદયની આસપાસ જ પૂજા કરવી જોઈએ, તે પણ જરૂરી છે. બીજો પ્રશ્ન કે ધર્મ પ્રમાણે ચોટલી શિખા રાખવી જોઈએ કે નહીં? રાખવી જોઈએ એવું શાસ્ત્ર ચોક્કસ કહે છે, પણ સાથેના નીતિ નિયમો પાળવા પડે તો તમે રાખી શકો છો. નિત્ય એ પ્રમાણે ઉપાસના કરતા હો અને એ બધું કરતા હો તો તમારા માટે એ જરૂરી છે. બાકી એમને ખાલી શોખ માટે રાખવી હોય તો તેવું સૂચન હું નથી કરતો. જી હસીબભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. વાત કરીએ હવે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે પરિવાર માટે કોઈ ખુશીની ક્ષણો આવે તેવો દિવસ છે. પોઝિટિવિટી તમે એટલે હકારાત્મકતા છે તમારા જીવનમાં, પણ નવી શરૂઆત ટાળવાની જરૂર છે. કંઈ નવું ન કરતા જે કરતા હોય રૂટીનમાં એ કાર્ય કરતા રહેજો, કારણ કે માનસિક અશાંતિ રહે તેવા યોગો છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આપણા માટે ભાઈ વાત કરીએ તો ચિંતામાં થોડો વધારો થાય તેવું છે, માટે થોડુંક સમજણથી આજે કામ લેવું પડશે. હા, આર્થિક લાભની સંભાવના દેખાઈ રહી છે, તે સારી વાત છે. આજે કોઈ જૂની યાદો તાજી થાય, ઘણા સમયથી કોઈને મળ્યા ના હોય તેની સાથે વાતચીત થાય, કોઈ જૂની વસ્તુ મળે તેવું બની શકે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરવામાં આવે તો સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે. આજનો દિવસ છે, થોડોક સંયમ પણ રાખજો, નહીં તો વિવાદ વકરી શકે તેવું બને. હા, સારી વાત આજે એ છે કે સંબંધોમાં સંતુલન રહેવાનું છે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, તુલા રાશિના વ્યક્તિઓના આજે યાત્રા પર્યટનમાં આનંદ આવે, એટલે એવું કંઈક આયોજન થતું હોય ચોક્કસ કરી લેજો, ફરી આવજો. સારી વાત છે કે આર્થિક ક્ષેત્રે પણ અનુકૂળતા વધવાની છે, પણ છુપા શત્રુઓથી સાવધ રહેજો. એટલે થોડી એમ કહેવાય ને કે વાતચીતમાં સાવધ રહેવાની જરૂર છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપણા માટે થોડું તબિયતની કાળજી રાખજો, અસર પડી શકે છે, એટલે કંટ્રોલ, થોડો સંયમ જરૂરી છે. નવા આયોજનોમાં આજે સફળતા છે. અને હા, ખાસ વાહન ચલાવતા સંભાળવું
જરૂરી છે. હવે વાત કરીશું ધનુ રાશિની, જેના નામાક્ષર છે વ, ધ, ફ અને ઢ. ધનુ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ આજે હળવાશ અનુભવાય તેવું છે, પણ તેમ છતાં વધારે પડતા હળવા ન થતા કામકાજમાં, કાર્યક્ષેત્રે, વ્યવસાયમાં તકેદારી રાખવી જરૂરી છે અને સૌથી અગત્યનું છે કે તમારી પોતાની આવડતથી આજે સફળતા મેળવી શકશો. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. કામકાજમાં જે વધુ વ્યસ્તતા છે એટલે થોડુંક સમયનું પ્લાનિંગ કરવું જરૂરી છે. દાંપત્ય જીવનમાં ક્યાંક પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. હા, ખાસ સલાહ છે કે રોકાણો ટાળવાના. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, કુંભ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો આજે મહેનતનું ફળ મળવાનું છે. એ તમારે જેવું ફળ જોઈએ તેટલી મહેનત કરી લેજો. હા, બાળકો માટે સમય કાઢવો પડશે અને અચાનક અનપેક્ષિત કોઈ લાભની પણ સંભાવના દેખાઈ રહી છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો થોડી માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે. કામકાજના ક્ષેત્રે સારું છે, સહકાર મળશે અને ખાસ જમીન, મકાન, પ્રોપર્ટીને લગતા કોઈ પ્રશ્નો હશે તો તેનો ઉકેલ મળી શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.